જે અહીંયા પણ વડીલો બેઠા છે એ લોકોને ખબર હશે કે ખોજા કોમની હિસ્ટ્રી જે છે, બિગિનિંગ જે છે, શરૂઆત જે છે કેમ થઈ છે. અમારી શરૂઆત જે છે અહેલે બેત થી છે. આ મેસેજ જે છે ખોજા શિયા ઇસના આશરી, જે પોતાને ખોજા શિયા ઇસના આશરી કહે છે, એના માઇન્ડમાં આ વાત બેસી જવી જોઈએ કે અમે જે છીએ એ અહેલે બેત થકી છીએ. અમે જે છીએ એ મુહર્રમ થકી છીએ. અમે જે છીએ બીકોઝ ઓફ આઝાદારી છીએ. અમારી હેસિયત કોઈ નથી. એમ નહીં કે આ કોમ જે છે બહુ બલવાન હતી, બહુ બ્રેવ હતી એટલે જીવતી છે. નહીં, અમારી ઇબ્તિદા જે છે એ અહેલે બેત થી છે. જે પણ ખોજા કોમની હિસ્ટ્રી કહેવામાં કે આજથી 120 વર્ષ પહેલા જે દુનિયામાં અત્યારે ઇસ્ના આશરી જે છે મોજૂદ છે, એની હિસ્ટ્રી એ છે કે એ જમાનામાં ઇરાકમાં નજફ અશરફમાં એક મરજા હતા, મુજતહિદ હતા, જેનું નામ હતું આયતુલ્લાહ ઝૈનુલ આબિદીન માઝિંદરાની આલલ્લાહ મકામા. ઝૈનુલ આબિદીન માઝિંદરાની એ જમાનામાં મુજતહિદ હતા નજફ અશરફમાં. મુંબઈથી એક નાનું એવું ગ્રુપ કરબલાએ મુઅલ્લાની ઝિયારત માટે જાય છે. કરબલાએ મુઅલ્લાની ઝિયારત માટે જાય છે અને નવા નવા ઇસ્ના આશરી જેને આપણે કહીએ, કઈ ખબર જ નહોતી. અમુક લોકો તૈયાર થયા હતા, એમાંથી આ લોકો સાથે ગયા. નજફ અશરફમાં જયારે પહોંચ્યા તો આગાની મુલાકાત માટે ગયા ઝૈનુલ આબિદીન માઝિંદરાની, કેમ કે મુજતહિદ હતા. તો આગાને કહેવામાં આવ્યું કે આ લોકો હમણાં મુસલમાન થયા છે અને આપની ઝિયારત માટે આવ્યા છે, તો કંઈક નસીહત કરો. તો આગાએ પૂછ્યું કે આપ લોકો દોલતમંદ છો, આપ લોકો પાસે પૈસો છે, તો તમે લોકો હજ માટે જાઓ છો? તો કે આગા અમે હજ માટે તો નથી જતા. તો કે શા માટે? તો કે અમને તો એમ કહેવામાં આવ્યું છે કે આ જે પિક્ચર રાખેલી છે હાજર ઇમામની, એક ચક્કર મારી લો એટલે તમારો હજ થઈ જશે. અમારે જયારે પણ મન થાય હજ કરવાનું તો એક ચક્કર મારી લઈએ અમે. ત્યારે આગાને સમજણ પડી કે આ લોકોને જે છે તબલીગની બહુ જરૂરત છે. આગાએ પોતાના જે સ્ટુડન્ટ હતા એ જમાનામાં નજફ અશરફમાં, જેનું નામ હતું મુલ્લા કાદર, મુલ્લા કાદરને નજફ અશરફ થી મુંબઈ મોકલાવે છે. બોમ્બે ઈ આવે છે અને મુલ્લા કાદર આવીને મુંબઈમાં એક મદરસો એને એસ્ટેબ્લિશ કર્યો. જેવી રીતે આપને ત્યાં મદરસો છે, અલ્હમ્દુલિલ્લાહ મદરસો એસ્ટેબ્લિશ કરે છે. હજી સુધી તમે જયારે મુંબઈ જાઓ અને ખોજા જમાતમાં પૂછજો કે ડોંગરીમાં મદરસાએ કાદરિયા મુલ્લા કાદર ક્યાં છે, તો હજી સુધી બિલ્ડિંગ મોજૂદ છે. એનું નામ છે મદરસાએ મુલ્લા કાદર. મુલ્લા કાદર મુંબઈમાં આવ્યા અને આવીને એને મદરસો ખોલ્યો અને એ મદરસામાં અહેલે બેતની તાલીમ, અહેલે બેતના બારામાં, અહેલે બેતની મોહબ્બતના બારામાં એને તાલીમ શરૂ કરી. સૌથી પહેલા જે લોકો મુલ્લા કાદરના મદરસામાં જોઈન થયા એમાં સૌથી પ્રથમ નામ જે છે એ ગુલામ અલી હાજી નાજી મરહુમનું હતું. અલ્લાહ એને કરવટ જન્નત નસીબ કરે. મરહુમ મુલ્લા કાદરના સ્ટુડન્ટ હતા. મુલ્લા કાદરની પાસે તાલીમ હાસિલ કરી, અહેલે બેતનો મઝહબ શીખ્યો, અહેલે બેતની મોહબ્બતને દિલમાં વસાવીને કાઠિયાવાડ તરફ ગયા. મરહુમ હાજી નાજી કાઠિયાવાડ તરફ ગયા અને તબલીગ કરી. કેમ તબલીગ કરી? તબલીગ એમ નથી કરી કે નમાઝ પઢો, રોઝા રાખો, નહીં. મરહુમના બારામાં મળે છે કે મુહર્રમના મહિનામાં અમારે ત્યાં જે રિવાજ છે 2 મહિના 10 દિવસ, ઈ મહિનામાં ઈ દિવસોમાં મરહુમ પોતાના ઘરે મજલિસ કરતા હતા, કેમ કે મરહુમની પાસે સારો પૈસો હતો. હાજી નાજી મરહુમની પાસે સારો પૈસો હતો. ઈ વાત આપણે મૂકી દેવી જોઈએ કે જે તબલીગ કરવા વાળા હોય છે બધા કડકા હોય છે. નહીં, ઈ કડકા નહોતા માદલ્લા. સારો પૈસો હતો પણ એને પૈસાનો ઉપયોગ જે છે બહુ સારો કર્યો. પોતાના ઘરે મજલિસ કરતા હતા, મોમિનીને બોલાવીને કરબલાનો બયાન સંભળાવતા હતા, અહેલે બેતની વાતો સંભળાવતા હતા, અહેલે બેતનો જે ટ્રુ સ્ટેટસ અને મકામ છે લોકોને બતાવતા હતા અને એની સાથે સાથે લોકોને ખવડાવતા હતા. મને લાગે છે આપણે ત્યાં હમશી જે છે
એ ત્યાંથી જ છે. બે વાત થઈ છે, કા દાવતે ઝુલ અશીરાથી હશે, કા મરહુમ હાજી નાજીની સુન્નત હશે. માણસોને મજલિસ સંભળાવતા હતા. અહેલે બેતનું ટ્રુ જે સ્ટેટસ જે છે, ખાસ જે અહેલે બેતનો સાચો મકામ જે છે એ લોકોને સંભળાવતા હતા. મજલિસમાં ઇમામ અલ ઇસ્લામનો ગમ કરતા હતા, માણસોને ખવડાવતા હતા. એટલે સુધી છે કે મરહુમ દરવાજા ઉપર ઊભા રહીને જે લોકો જરૂરતમંદ હોતા હતા એને પૈસા પણ આપતા હતા. ફાતિયામાં, આપણે ફાતિયામાં હોય છે ને, સમોસા બધું હોય છે, સમોસા હોય છે, પૂરી હોય છે, ગાંઠિયા હોય છે, પણ મરહુમ જે છે પૈસા આપતા હતા. આજે જે દુનિયામાં 1,20,000 ખોજા શિયા ઇથના અશરી જે મોજૂદ છે એ કોના થકી છે? હાજી ગુલામ અલી મરહુમ. અને હાજી ગુલામ અલી મરહુમે જે છે એ કયો વસીલો લીધો તો? અહેલે બેતનો વસીલો. આજે જે અમે દુનિયામાં છીએ એ હાજી નાજી થકી છીએ. કેમ કે હાજી નાજી, એક વાત જરૂર કહેવાનો છું કે યાદ રાખજો, ઇન્સાન જે અમલ ખુલૂસની સાથે કરે છે એમાં બહુ બરકત હોય છે. કામ વધારે માણસ કરી નાખે એની મહત્વતા નથી. કામ થોડું હોય પણ નિખાલસતાની સાથે હોય, સિન્સિયરિટીની સાથે હોય, ખુલૂસની સાથે હોય, સાચી નિયતથી હોય. આજે તમે મને કહો, દુઆઓની કિતાબ જે છે આપણા ધર્મમાં કેટલી છે? મફાતિઉલ જનાન છે કે નહીં? શેખ કફામીની ઝિયારાતની કિતાબ છે, બીજી દુઆઓની કિતાબ છે. અરબીમાં આટલી બધી કિતાબો છે, પણ જે લોકો ગુજરાતી બોલે છે, ગુજરાતી સમજે છે, ગુજરાતી વાંચે છે, એમાં મશહૂર જે છે એ મજમુઓ છે હાજી નાજીનો, મરહુમનો જે મજમુઓ છે એ છે. શા માટે? દુઆઓની ઘણી કિતાબ છે. ગુજરાતીમાં દુઆની જે છે કિતાબ ખાલી મજમુઓ નથી. ગુજરાતી ભાષામાં મફાતિઉલ જનાન પણ છે, પણ જેટલી ફેમસ અને મશહૂર મોમિનીનમાં હાજી નાજીનો મજમુઓ છે આટલી ફેમસ મફાતી નથી. જી, કારણ શું છે? કારણ એક જ છે કે હાજી નાજી જ્યારે તમામની તમામ વસ્તુઓ અરબી, ફારસી અને ઉર્દુમાંથી ગુજરાતીમાં ટ્રાન્સફર કરતા હતા, નિયત શું હતી? તબલીગ, અહેલે બેતને ખુશ કરવા માટે. જે છે એમનેમ જિંદગી નથી પામતી જ્યાં સુધી એક સિન્સિયર પેદા ન થાય, જ્યાં સુધી એક મુહિબ્બે અહેલે બેત પેદા ન થાય કે જે અહેલે બેતને નજાતનો જામીન સમજતો હોય. હાજી નાજીની નજરમાં અહેલે બેત જે છે એ નજાતના જિમ્મેદાર હતા. એટલે હાજી નાજી એટલી કોશિશ કરીને તમામની તમામ કિતાબો જે છે ગુજરાતીમાં ટ્રાન્સફર કરી. આજે એનો અહેસાન છે ખોજા કૌમ ઉપર. ખોજા કૌમ માટે એઝ એ નબી હતા. અને જો હું તો કહું છું કે જો આપણા નબી પહેલા જો હાજી નાજી હોત તો બધા માણસો એને નબી કહેત. પણ કેમ કે અમારા માટે જે છે એ છે નબી પછી જે પણ હોય છે એ સારો માણસ થઈ શકે છે, નબી નથી થઈ શકતો. પણ એક અલ્લાહના ફરિશ્તાના રૂપમાં હાજી નાજી દુનિયામાં આવ્યા અને એના થકી આજે આ કોમ મોજૂદ છે. શા માટે? કેમ કે સિન્સિયર હતા, નિખાલસતાની સાથે તબલીગ કરી હતી, ખુલૂસની સાથે કદમ આગળ વધાવતા હતા અને આજે એનો પરિણામ આપણે જોઈએ છીએ.